ખાંભા ગામે બોગસ મંડળીનું કૌભાંડ સામે આવ્યું। વિસાવદરના ખાંભા ગામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। પૂર્વ પ્રમુખ નીતિન કપુરિયા સામે આક્ષેપો લગાવવામાં આવ્યા। ખેડૂતોની જાણ બહાર ખોટી સહીઓ કરી 2023થી મંડળી બનાવ્યા હોવાના ખુલાસા થયા। મૃતક વ્યક્તિઓના નામ પણ સભાસદોમાં બોગસ મંડળીએ ટેકાના ભાવે ખરીદી કરી 100 ખેડૂતોને જાણ વગર સભાસદ બનાવ્યા। એમાંથી ઘણા ફરિયાદો મારી પાસે આવી હતી। એમાંથી એવું મને કહેવામાં આવ્યું કે અમારા નામ વગરની મંડળી રસાઈ ગઈ છે। તો મેં ખેડૂતો એમ કીધું કે આ અશક્ય છે, તમારી સાઇન વગર મંડળી રસાય નહીં। તો કે અમને પૂછ્યું નથી, સાઇનું અમારી નથી। તો મેં કહ્યું ભાઈ તમે એને રજૂઆત કરો અને જે હોય તે બહાર લાવો, તો યોગ્ય તપાસ કરે। અને મીડિયાના માધ્યમથી મારે કહેવું છે કે અમારા ગામની અંદર જે પણ જે સભાસદો બનાવ્યા છે એની મંજૂરી લીધી નથી। એની જમીન છે અને 5 મંડળી બનાવી છે, કોઈ ખેડૂતની સહમતિ નહીં, સહી નહીં, આધાર કાર્ડ કે કોઈ પુરાવા લીધા નથી, બોગસ મંડળી બનાવી છેલ્લા 2 વર્ષથી ખેડૂતના નામે ખરીદી ચાલુ છે। અને આ મંડળી બંધ નહીં થાય તો બધા ખેડૂત હડતાલ ઉપર ઉતરશે। અને ગઈકાલે આ બીજી મંડળીના સમાચાર મળતા 35 થી 40 વર્ષના ખેડૂત જુનાગઢ આઈસીયુમાં સારવાર એટેક આવી ગયું છે, ટેન્શનમાં આવી। અને હજી ખેડૂત ટપોટપ જાય છે અને જવાબદારી સરકારમાં કોણ? અને ભ્રષ્ટ અધિકારીઓ મંજૂર કરી એના સામે પણ પગલાં લેવા જોઈએ, મંડળી રચનાર સામે હોવા જોઈએ। આજે અમારા ગામની અંદર જે મંડળીનું કૌભાંડ ખુલ્યું છે તે કૌભાંડની અંદર 2 વ્યક્તિના નામ જાહેર થયા છે। તેમાં નીતિનભાઈ નાથાભાઈ કપુરિયા પોતે ભાજપના કાર્યકર હોય અને અમારા ગામ તાલુકા પ્રમુખ તરીકે આજથી ગયા વર્ષ પહેલાં 2 વર્ષ પહેલાં તે ફરજ નિભાવી ચૂકેલા છે। અને તેના મિત્ર જીતુભાઈ ભીમજીભાઈ ડોબરિયા પણ તેમની સાથે છે। ને તેણે અમારા ગામની અંદર ખાંભાગીર ગામની અંદર મંડળી બનાવી છે। મંડળી 2023માં મંડળી બની છે, કોઈ આરટીઆઈ કરીને તપાસ માંગી એટલે એમાં નામ બધાના ખુલ્લા 100 ખેડૂતના નામ છે, કોઈએ સાઇન કરી નથી। અને હું તો સુરત રહેતો, મારા પપ્પા 2015માં ઓફ થયા, 2017માં સોરી, એટલે 2017માં ઓફ થયા, 2023માં મંડળી બની, એમાં એ સભ્ય છે। ત્યારે પૂર્વ પ્રમુખ નીતિન કપુરિયા સામે આક્ષેપો લગાવવામાં આવ્યા। ત્યારે ખેડૂતોની જાણ બહાર ખોટીઓ સહી પણ કરાવી। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા હાર્દિક વાણિયા જૂનાગઢથી લાઈવ જોડાઈ ગયા છે। જી હાર્દિક, આ સમગ્ર મામલો જે સામે આવી રહ્યા છે, શું છે વધુ વિગત? બિલકુલ વાત કરવામાં આવે તો વિસાવદર તાલુકાના ખાંભા ગામે છે તે બોગસ મંડળી કૌભાંડ છે તે થયું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। સૌથી વધુ છે તે ખેડૂતોને સભાસદ બનાવી દીધા હોવાના પણ આક્ષેપો કરાયા છે। ખેડૂતોની જાણ બહાર જ પોતાની સહીઓ છે તે પણ કરી નાખી હોવાના જે આક્ષેપો છે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે। તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ છે નીતિનભાઈ કપુરિયા સામે ગંભીર આક્ષેપો છે તે ખેડૂતો દ્વારા હાલ તો કરવામાં આવ્યા છે। સરકારી યોજનાઓ હોય છે તેમનો પણ લાભ છે તે બોગસ મંડળીઓ છે તે બનાવીને કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો છે તે ખેડૂતો દ્વારા કરાયા છે। 2023માં છે તે મંડળી બનાવ્યા હોવાનો ખુલાસો છે તે કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે છે તે આવનાર દિવસોમાં તટસ્થ તપાસ થાય અને જે આ કૌભાંડ આચર્યું છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। અને જે આ સભાસદના જે હોદ્દેદારો છે તેમ પણ આ સમગ્ર મામલે છે તે બોલવાનું ટાળી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ટેકાના ભાવે બોગસ મંડળીઓ દ્વારા છે તે ખરીદી કરવામાં આવી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે। અને આજે ખેડૂતો દ્વારા ખાંભા ગામ ખાતે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને ભારોભાર ખેડૂતોમાં પણ રોષ થઈ રહ્યો છે। જી